ગુજરાત મૌન રહ્યું અને એની સજા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10,000 પૈકી 731 જેટલા ઉમેદવારોને ક્યાંય પોલીસના પહેરા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ધોળા દિવસે મોઢે બુકાનીયું બાંધી યુપી બિહારની જેમ કેટલાય વિપક્ષી ઉમેદવારોને કાઠલા પકડી અને સરકારી કચેરીએ લઈ ગયા. પ્રજા કોઈ પક્ષાંતર કરનારા લોકોને શું કામે માફ કરે? એ હું હોય, તમે હોય કે કોઈ પણ, લોકશાહીને જીવાડવી જરૂરી છે. વ્યક્તિગત રીતે આપ કે ભાજપ એનો વિરોધી નથી, પણ જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ભૂતકાળમાં લડાયેલી ચૂંટણી અને એના પરિણામના વિશ્લેષણ પછી તારણ ઉપર આવ્યો છું. આપ અને બાપ બેયની જનેતા એક છે. અમરેલી વિધાનસભામાં તમે કહો ને તો બધી સીટો મારે તમને લડાવી. પેલો કક્કાનો ક તમારો, અને તમે જ્યાં ખાનું ખાલી રાખતા હોય ત્યાં મારો કોંગ્રેસનો કાર્યકર્તા એ લડાઈને આગળ વધારશે. નમસ્કાર, આપ ગુજરાત તક જોઈ રહ્યા છો અને ઇલેક્શન કવરેજ કરવા માટે અમે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ફરી રહ્યા છીએ. અમરેલી પહોંચ્યા અને અમરેલીનું નામ સાંભળતા જ તમને કોંગ્રેસના એક ફાયર બ્રાન્ડ નેતાનું નામ જરૂર મગજમાં આવે. એ જ નેતા સાથે આજે આપણે વાત કરવાની છે. અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના સિનિયર નેતા પરેશભાઈ ધાનાણી. પરેશભાઈ, આ વખતે કોંગ્રેસની સ્ટ્રેટર્જી થોડી અલગ દેખાય છે. વહેલા ઉમેદવારો જાહેર કરવા, બોલીને ન બગાડવું અને ગ્રાઉન્ડ પર વધારે જવું. જે એવો આરોપ લાગતો હતો કે સિનિયર નેતા બહાર નથી નીકળતા, એ પણ રોડ પર દેખાય છે. આટલી મહેનત કર્યા પછી અપેક્ષાઓ કેવી બંધાઈ છે આપની? દેશને આઝાદી અપાવનારા બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશને આઝાદી અપાવી. અહિંસાના માર્ગે આઝાદી મેળવ્યા પછી સરદાર સાહેબે અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું. બાબા સાહેબે બંધારણમાં પ્રાણપુરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી. કમનસીબે પૂજ્ય ગાંધીને ગાળો આપનારા લોકો ગાંધીએ જોયેલા ગ્રામ સ્વરાજના સપનાને ગળા ફાંસો આપવાનું કામ આજે ગુજરાતમાં કરી રહ્યા. એ દુઃખદ ઘટનાનું સાક્ષી આજે આખું ગુજરાતના ગામડા બની રહ્યા છે. એક તરફ ગાંધીજીએ જોયેલા ગ્રામ સ્વરાજના સપનાને ગળા ફાંસો આપવાનું કામ થાય છે, બીજી તરફ સરદારના નામે રાજકીય રોટલા શેકનારા લોકો નાભીનું નિશાન ચૂકાય તો અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ધોળે દિવસે કાળો પીછોડો મારી મારા, તમારા અને ગુજરાતના બાપ એવા સરદારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની ભૂલ કરી ચૂક્યા છે. એનું પરિણામ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તામાં બેઠેલા અહંકારીઓએ ભોગવવું પડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સત્તા આવશે, તાલુકા જિલ્લાની ગમે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરો, કોંગ્રેસ ગમે એટલી મહેનત કરે પરંતુ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ આ વખતે પણ ગઈ વખતની જેમ દેખાશે નહીં. સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો પંચાયતથી પાર્લામેન્ટ સુધી અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટી છવાયેલી હોવા છતાં એની સત્તાની ભૂખ ભાંગતી નથી. અને સત્તાની ભૂખ ભાંગવા માટે ચૂંટણીના પવિત્ર તહેવારોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે લોકોનો મત લેતા ડરી રહ્યા છે. એટલે ક્યાંય ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ પેદા કરવાની એક નવી પરંપરા શરૂ થઈ. ગઈ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10,000 પૈકી 241 જેટલા ઉમેદવારોને ધાક ધમકી, જોર જુલમ, ખોટા કેસથી ફોર્મ ખેંચાવી અને બેનિયરિફ કર્યા. ગુજરાત મૌન રહ્યું અને એની સજા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10,000 પૈકી 731 જેટલા ઉમેદવારોને ક્યાંય પોલીસના પહેરા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ધોળા દિવસે મોઢે બુકાનીયું બાંધી યુપી બિહારની જેમ કેટલાય વિપક્ષી ઉમેદવારોને કાઠલા પકડી અને સરકારી કચેરીએ લઈ ગયા. એના પરાણે ફોર્મ પાછા ખેંચાવી અને 731 જેટલી તાલુકા, જિલ્લા પંચાયત કે નગરપાલિકા ક્ષેત્રમાં લોકોના મતાધિકારને
છીનવવાનો પ્રયાસ થયો. મને લાગે છે કે 5 વર્ષ પહેલાં 250 માથા વાઢનારા લોકો ગુજરાતના મૌન રહેવાથી આ વખત 750 વિપક્ષી ઉમેદવારોને ડરાવી ધમકાવી અને એના સામાન્ય માણસના મતના અધિકારને રૂંધો. જો હવે ગુજરાત મૌન રહ્યું તો આવતા 5 વર્ષ પછી મને લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર 10,000 પૈકી 7,500 સીટો ઉપર આ ભારતીય જનતા પાર્ટીના અહંકારી લોકો હાઠીકડું ખોડશે તો એ હાઠીકડાને મારે તમારે ને ગુજરાતે સલામ મારવી પડે એવી સ્થિતિ પેદા થવાની છે. લોકોને મનમાં ચિંતા છે કે ગયા 5 વર્ષે 250 માથા વાઢ્યા, આ ચૂંટણીઓમાં 750 માથા વાઢ્યા, શું આવતા દિવસમાં આપણા મતનું મૂલ્ય થઈ જશે શૂન્ય? જો મતનું મૂલ્ય શૂન્ય થયું તો ખૂબ ગંભીર પરિણામો ગુજરાતની ભાવિ પેઢીએ ભોગવવા પડશે. એ ચિંતા સતાવી રહી છે. અને માટે પહેલી આઝાદીની લડાઈ લડનારા એક વિચાર, સૌને જોડનારા એક વિચાર, સ્વાભિમાનનું રક્ષણ કરનારા વિચાર, સંવિધાનની રક્ષા કરનારા આગેવાન કાર્યકર્તાઓ, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ એ આ જંગમાં ઉતર્યા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પહેલી આઝાદીની લડાઈનું નેતૃત્વ લેનારી કોંગ્રેસ જીતી હતી, બીજી આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસ જીતવાની છે. પરેશભાઈ, બિનહરીફની વાત આવે તો એક સવાલ એવો પણ થાય કે રાજકીય પક્ષો જેમ કે કોંગ્રેસ એવા ઉમેદવારને ઉતારે જ કેમ જે ડરી પણ જાય, જે લોભમાં પણ આવી જાય. લોકશાહીની હત્યા સમાન આ ઘટના તો છે જ કોઈના મતાધિકાર છીનવો, પરંતુ સામે આપને લાગે છે કે કોંગ્રેસે જો વધુ નક્કર ઉમેદવાર ઉતાર્યા હોત તો વધારે સારું હતું? નિશિતભાઈ, આ દેશની અંદર લોકશાહીની એક ઉચ્ચ કોટીની પરંપરા હતી, જ્યાં વૈચારિક લડાઈઓ હતી, વ્યક્તિગત લડાઈઓ નહોતી. વ્યવસ્થા સુધારવાનો સૌનો સામૂહિક પ્રયાસ હતો. અને આજથી 45 વર્ષ પહેલાં 1981માં કોંગ્રેસનો સુવર્ણકાળ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રથમ 25 સભ્યો ચૂંટાણા, કોંગ્રેસના 24 ચૂંટાણા. એ સમયે કોંગ્રેસના કોઈ આગેવાનોએ ભૂલ કરીને ભાજપના એક ઉમેદવારને પક્ષાંતર કરાયું તો જનસંઘના સ્થાપક કહેવાય એવા આચાર્ય સાહેબ છે, ચિમન કાકા છે, 21 દિવસ ઉપવાસ કરી અને એ સરકારને પશ્ચાતાપ કરવા મજબૂર કરી હતી. કોંગ્રેસે એની ભૂલ સ્વીકારી, એ વોર્ડમાં ફરી ચૂંટણી થઈ અને જનતાએ બધા જ ઉમેદવારોને સબક શીખવાડ્યું હતું. રાજાશાહીમાં કહેવત હતી, યથા રાજા તથા પ્રજા. આજે લોકશાહીમાં દર 5 વર્ષે પેટીમાંથી રાજા પેદા કરવાની વ્યવસ્થામાં દુઃખ સાથે કહેવું પડે કે હવે યથા પ્રજા તથા રાજા. પ્રજા કોઈ પક્ષાંતર કરનારા લોકોને શું કામે માફ કરે? એ હું હોય, તમે હોય કે કોઈ પણ. લોકશાહીને જીવાડવી જરૂરી છે. મત નામના શસ્ત્રની જો ધારબુઠ્ઠી થઈ જશે, મતનું મૂલ્ય શૂન્ય થઈ જશે તો આ ચૂંટણીઓ આવતી હોવા છતાં સત્તાના અહંકારમાં બેકાબૂ લોકો એનો ભારે મોટો અત્યાચાર, એનો તાપ પછી કેમ સહન થાય? એ ચિંતા ગુજરાતને સતાવી રહી છે. એટલે હું આપના મારફતે ગુજરાતના લોકોને કહેવા માંગુ છું, અમે તો આ વખત નક્કી કર્યું કે પાયાના કાર્યકર્તાઓને, નીવડેલા કાર્યકર્તાઓને તક આપવી છે. સ્થાનિક આગેવાન કાર્યકર્તાઓએ એના પૈકી પસંદગી કરીને જે ઉમેદવારો આપ્યા એને અમે નેતૃત્વ સોંપ્યું છે. અને એમ છતાં ફોર્મ ભરાવ્યા પછી પણ મેં મારા બધા જ ઉમેદવારોને ભેગા કરીને કીધું કે 3 વાગ્યા સુધી ફોર્મ પાછું ખેંચવાનો સમય છે. રખેને તમારા પૈકી કોઈને એવું લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્ય એ કૌરવોના પક્ષે છે તો થાવ ઊભા, જાવ કમલમની કાર્યાલયે. આધુનિક અંગ્રેજોની પગમાં માથું નમાવી અને કોંગ્રેસ પાર્ટી સાથે દ્રોહ કરશો તો એનું મને દુઃખ નહીં થાય, પણ પ્રજાનો મત લીધા પછી ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે પ્રજાનો દ્રોહ માફ જો કરશો તો આપણી પેઢી માફ નહીં કરે. એટલે હું હવે સ્પષ્ટપણે માનું છું કે ખૂબ
લાંબા ગાળાથી ભારતીય જનતા પાર્ટીની શાસન વચ્ચે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષમાં વધેલા લોકો એ બધાય 100 ટચનું સોનું છે, નીવડેલા નેતાઓ છે. દેશી ભાષામાં કહું તો લોઢાના મીંદડા હોય એ જ હવે ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર સામે, ભ્રષ્ટાચાર સામે, અહંકાર સામે છાતી ફૂલાવીને લડી રહ્યા છે. પ્રજા એને આશીર્વાદ આપશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે કાલ્પનિક ભયની દીવાર રચી છે એ દીવારને તોડી મારા ગુજરાતને ફરી પાછું આઝાદ કરાવશે. આપ એ વાતથી કેટલા સહમત છો કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસને વધારે નુકસાન કરે છે? બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ સતત એ આરોપ લગાવે છે કે કોંગ્રેસ જ ભાજપની બી ટીમ છે, સાથે મળીને જ કામ કરે છે. આમ આદમી પાર્ટીનો ઉદય આપ જુઓ છો ગુજરાતમાં? કારણ કે હંમેશા ગુજરાતની રાજનીતિની વાત થાય એટલે એક વાત કે ત્રીજો પક્ષ નહીં ચાલે, પરંતુ પેટા ચૂંટણી જીત્યા 21માં સુરતમાં પણ સારા કોર્પોરેટર હતા ને હવે તો ફૂલ ફ્લેજમાં લડી રહ્યા છે આમ આદમી પાર્ટી. રાજકીય વિવિધતા, વૈચારિક વિવિધતાના કારણે જ આ દેશની લોકશાહી ફૂલી ફાલી ઉછરી અને પાંગરી. કોંગ્રેસ પક્ષ ક્યારેય એવું નહીં વિચારે કે ભાજપ મુક્ત ભારત હોય, આપ મુક્ત ભારત હોય. અને એટલે જ આ દેશમાં કેટલી રાજકીય પાર્ટીઓ રાજ્ય સ્તરે, સ્થાનિક સ્તરે, રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીઓ લડતી આવી છે. અને ચૂંટણી લડવાના જેટલા વધુ વિકલ્પ મળે, જેટલા વધુ ઉમેદવાર મળે, લોકોની પસંદગીને વધુ તક મળે અને તો જ પરિપક્વ નેતૃત્વને ચૂંટવાનો જે લોકશાહી વિચાર છે ને બળ મળે. એટલે હું વ્યક્તિગત રીતે આપ કે ભાજપ એનો વિરોધી નથી, પણ જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ભૂતકાળમાં લડાયેલી ચૂંટણી અને એના પરિણામના વિશ્લેષણ પછી તારણ ઉપર આવ્યો છું. આપ અને બાપ બેયની જનેતા એક છે, હું સ્પષ્ટપણે માનું છું. બધા જ મારા મિત્રો છે. રાજકીય પ્રતિસ્પર્ધીઓ હોઈ શકે, વૈચારિક લડાઈ હોઈ શકે, પણ આજ ચહેરાઓ બદલતા રહેશે, સરકારો બદલતી રહેશે, પાર્ટીઓ બદલતી રહેશે. ભારતીય જનતા પાર્ટીના સતત અને સળંગ શાસનથી અહંકારી નેતાઓ વ્યવસ્થાને તોડી રહ્યા છે. અને જો વ્યવસ્થા તૂટે તો એનો તાપ સામાન્ય જનતાએ એ પીડાઓ ભોગવવી પડે. અને એમાં ચાહે આમ આદમી પાર્ટીનો જન્મ થયો ત્યારથી દિલ્હીની ચૂંટણી લડાણી હોય, પંજાબની ચૂંટણી લડાણી, હરિયાણા હોય કે ગોવા, ગુજરાતની વિધાનસભા હોય કે ગુજરાતની ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, ગાંધીનગરનું કોર્પોરેશન હોય કે છેલ્લી વિસાવદરની ચૂંટણી, આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને ગાળો આપી, સત્તામાં બેઠેલા લોકો ગાળો ખાઈ, વિપક્ષના મતદારોની વચ્ચે વિભાજનનું બીજ રોપી રહ્યા છે. આપ જોશો નિશિતભાઈ કે આજ પર્યત આમ આદમી પાર્ટી જેટલી પણ ચૂંટણીઓમાં ગુજરાતની અંદર, દેશની અંદર લડી, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યા પછી ભારતીય જનતા પાર્ટીનો એક મત ઓછો કરી શકી નથી. 1% તો ખૂબ મોટા આંકડા થાય, પણ આમ આદમી પાર્ટી નહોતી લડી ત્યારે ભારતીય જનતા પાર્ટીને 100 મત મળ્યા. અને આમ આદમી પાર્ટીના લડ્યા પછી ભારતીય જનતા પાર્ટીને એ જ ક્ષેત્રમાં 99 મત થાય એવો એક દાખલો દેખાડી દે તો હું જાહેરમાં માફી માંગવા તૈયાર છું. નહીં, આપ અને બાપ બંનેની જનેતા સંઘ છે. એક જ કાર્યાલયમાંથી બંને પાર્ટીઓની વ્યવસ્થા ગોઠવાઈ છે, એક જ કોમ્પ્યુટરમાંથી બંનેનો પ્રચાર થાય છે. એક ગાળો દઈને મોટી થાય, એક ગાળો ખાઈને બચી જાય, અને બીજી તરફ સત્તાના તાપથી પીડિત પ્રજા એ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કર આતંકવાદ, ટ્રાફિક ટેરરિઝમ, 100 જાતના સવાલો છે. એ સવાલો પૂછવા ક્યાં જાય? આ ચિંતા હવે ગુજરાતને સતાવી રહી છે. હું અમરેલીના પરિપ્રેક્ષમાં સ્થાનિક આમ આદમી પાર્ટીના ઘણા જ આગેવાન કાર્યકર્તાઓ
વૈચારિક રીતે અમારી સાથે નથી, વ્યક્તિગત મિત્રતા છે. એ બધા જ મિત્રો આવીને મને કહેતા હતા કે પરેશભાઈ, જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો આ અહંકારી શાસકોનો અહંકાર ઓગળી જાય. એ વાત તો સાચી હતી. મેં પણ સ્વીકારી અને વિનંતી કરી કે આપ જે વાત કરો છો આપના નેતૃત્વને કહો કે ભારતીય જનતા પાર્ટીને હરાવવી હોય તો વિપક્ષના મતને આ વખત વિખાવા દેવા જોઈએ નહીં. જો એ ગઠબંધન કરવા તૈયાર હોય તો હું તો એક નાનો એવો કાર્યકર્તા છું, પણ જવાબદારીપૂર્વક કહું છું. એમને પણ કીધું, અમરેલીથી શરૂ કરી અને દિલ્હી સુધી મારા નેતૃત્વ ઉપર મને ભરોસો છે કે ભાજપને હરાવવા માટે પરેશ ધાનાણીની લાઈન એને લાંબી કરશે, ભૂસશે નહીં. ખૂબ રાહ જોઈ, 3 મહિના વલોયવા પછી પણ ચૂંટણીઓ જાહેર થઈ. એ બધા જ મિત્રો સંપર્કમાં કે પરેશભાઈ ક્યાંક કરો. કીધું અમે તો તૈયાર છીએ. એમના નેતૃત્વને એમણે જે સંદેશો પાઠવો તો એનો જવાબ આજ પર્યત મળ્યો નથી. જો આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા માંગતી હોય, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જીતાવવા માંગતી હોય, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી જેવો એક જવાબદાર આગેવાન જવાબદારી લેતો હોય તો એક થવામાં શું વાંધો હતો, કોને વાંધો હતો અને શું કામે વાંધો હતો? એ સવાલનો જવાબ હવે ગુજરાત પૂછવાનું છે. આટલેથી અટકું નથી. બધા પત્રકાર મિત્રો એના સાક્ષી છે. ફોર્મ ભરાઈ ગયા. આખા અમરેલી જિલ્લામાં તાલુકા જિલ્લા પંચાયતના ફોર્મની સ્ક્રુટિની થઈ. અમરેલી કલેક્ટર ઓફિસના પટાંગણમાં આપના બાપના કોંગ્રેસના બધા જ આગેવાનો બહાર નીકળ્યા અને ત્યારે પણ મેં જાહેરમાં એને કીધું, તમે માનો છો કે એક થઈએ તો જીતી શકાય? બધાએ કીધું હા. હું હજી જવાબદારીપૂર્વક કહું છું, 15 તારીખે ફોર્મ ખેંચાવવાનો છેલ્લો દિવસ છે. જાઓ તમારા નેતાઓને કહો કે આ ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી નાખવા માટે ગુજરાત થનગની રહ્યું છે. લોકોના રોષને વિભાજિત કરવાનું ષડયંત્ર મૂકો. આવો અને તમે આંગળી ચીંધો. અમરેલી વિધાનસભામાં તમે કહો ને તો બધી સીટો મારે તમને લડાવવી. પેલો કકાનો ક તમારો, અને તમે જ્યાં ખાનું ખાલી રાખતા હોય ત્યાં મારો કોંગ્રેસનો કાર્યકર્તા એ લડાઈને આગળ વધારશે. સાહેબ, ફોર્મ પાછું ખેંચવાનું ટાણું વયું ગયું, પણ હજુ સુધી મિત્રોનો જવાબ ન મળ્યો. એનો મતલબ બહુ સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને લડાવી ઝઘડાવી લોકશાહીને લોહી લુહાણ કરવા માંગે છે. આપ અને કોંગ્રેસના મતદારોને આપસમાં ભેળવી એના બાપ એવા ભાજપને જીતાડવા માંગે છે. અને એટલે હું ગુજરાતના લોકોને કહું છું કે બાપ, છેતરાતા નહીં. કોંગ્રેસના આઝાદીના ઇતિહાસમાં આજ પર્યંત કોંગ્રેસે ક્યારેય સંઘની વિચારધારાને શરણે નથી ગયું, ક્યારેય ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન નથી કર્યું. અને ગુજરાતના લોકો એ મતને વેડફે નહીં. નાભીનું નિશાન છે હાથનો પંજો. આખું વીંચી નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જો તમે મંદીને હરાવવા માંગતા હો, મોંઘવારીને હરાવવા માંગતા હો, બેરોજગારીને હરાવવા માંગતા હો, શિક્ષણનો વેપાર બંધ કરવા માંગતા હો, આરોગ્યની સુવિધાઓ સુધારવા માંગતા હો, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા માંગતા હો, કર આતંકવાદથી ગુજરાતને મુક્ત કરાવવા માંગતા હો, તો પંજાનું બટન દબાવજો. હાઈ, પંજાના નિશાન ઉપર લડનારો સિપાઈ એ ભારતીય જનતા પાર્ટીના ખોળે નહીં બેસે એવો મને વિશ્વાસ છે. અને મને લાગે છે કે આ વખત ગુજરાતના લોકો આપને બાપને બંનેને ઓળખી ગયા છે. લોકો સમજી વિચારીને મતદાન કરવાના છે. 15ની ચૂંટણીઓનું ગુજરાતમાં પુનરાવર્તન થવાનું છે. અહંકારી શાસકોનો 28 તારીખે અહંકાર ઓગળી જવાનો છે. ધન્યવાદ પરેશભાઈ. પરેશ ધાનાણીને આપ સાંભળી રહ્યા હતા, જેમણે ઘણા બધા વિષય પર વાત કરી. તેમણે એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની જનતા એક સંગત છે અને ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે ખૂબ સારું પ્રદર્શન કરીને જીત લાવશે એવો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો. 28 તારીખે
પરિણામની પેટી ખુલશે અને ત્યારે ખબર પડશે કે કઈ જગ્યાએ જનતાએ કોને પ્રેમ આપ્યો છે અને કોને જાકારો આપ્યો છે. પરેશભાઈને આપ કોઈ સવાલ પૂછવા માંગતા હો કમેન્ટ જરૂર કરજો. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.